દેવભૂમિ દ્વારકામાં કુલ 55 માછીમારોની બોટ લાઇન ફિશિંગ કરતી પકડવામાં આવી છે. પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરિયાઈ વિસ્તારમાં રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને લાઇન ફિશિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. એસઓજી દ્વારા દેવભૂમિ દ્વારકામાં મોટી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર માછીમારી પર સખત પ્રહાર કરીને પોલીસે અનેક બોટ સામે લાલ આંખ કરી હતી. આ પ્રકારે નિયમોનો ભંગ કરતી બોટોને લઈ તપાસ તેજ બનતા માછીમારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દિલીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબના તરફથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયાઈ વિસ્તારને ધ્યાનમાં રાખી ઇલીગલી માછીમારીની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા તથા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં ઇલીગલ લાઇન ફિશિંગની એક્ટિવિટી કરી માછીમારી પ્રવૃત્તિને તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ, જે અંતર્ગત અલગ અલગ 4 ગ્રુપોમાં ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગની એક્ટિવિટી કરતી અંદાજે 55 જેટલી બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફિશરીઝ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરવામાં આવેલ.